એ બોલવાનું માઇકમાં. हेलो, केम छो? હેલો, વેઇટિંગ. 8:30 થઈ ગયા છે, પણ અમે વેઇટ કરીએ છીએ કે થોડા લોકો થાય તો અમે ચાલુ કરીએ. 3 જણા 4 જણા बस 5 હાય 10 जણા હાય છે. અર્ચના. अर्चना भाभी वेलकम. બસ આપણે વેઇટ કરીએ, 10 જણ થાય તો આપણે ચાલુ કરી દઈએ. જલક્ષા બેન વેલકમ. ઓકે ફ્રેન્ડ, 10 જણા આપણે થઈ ગયા છીએ, તો હવે આપણે પ્રોગ્રામને સ્ટાર્ટ કરી દઈએ. દોસ્તો, તમને ખબર છે આજનો પ્રોગ્રામ મ્યુઝિક મસાલા અમે જે લઈને આવ્યા છીએ એ પ્રોગ્રામ અમે હવે આપની સમક્ષ પ્રસ્તુત કરશું. તો સૌથી પહેલાં આપણે કોઈ બી પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ છીએ તો આપણે ભગવાનને યાદ કરીએ છીએ, અને સૌથી પહેલાં આપણે ગણપતિ ભગવાનને યાદ કરીએ છીએ. તો ગણપતિ સ્તુતિ લઈને આવે છે શીતલ અને શાંભવી આપની સમક્ષ. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. जय श्री कृष्ण. હવે વેલકમ ટુ ઓલ. વેલકમ ટુ ઓલ. આપણે આપણું પહેલું સોંગ ચાલુ કરીએ. પહેલું ગીત છે આપણા સમયનું બહુ ફેવરિટ મૂવી આપણા બધાનું, મેને પ્યાર કિયા. બરાબર? અને સોરી નજીક જઈ. પહેલું સોંગ છે આપણું મેને પ્યાર કિયાનું, અને એની ડેડિકેટેડ આવ્યું છે જોલી પૂજારા, હરસેલ્ફ, વિકી ગોરડિયા, એમની વાઇફ સોનાલી સોનીને, हिरल पटेल, हरसेल्फ, क्योंकि मैंने प्यार किया. इंटरेस्टिंग. फाल्गुनी दर्शक શાહને ડેડિકેટ કરે છે આ સોંગ. કંદરભાઈ રૂપલ મહેતાને ડેડિકેટ કરે છે. ચિરાગભાઈ ગોર નેહાને ડેડિકેટ કરે છે, અને ચિરાગભાઈ વ્યાસ એમની વાઇફ એકતાને ડેડિકેટ કરે છે. તો ચાલો વધારે સમય ન લેતા આપણે ચાલુ કરીએ આપણું પહેલું સોંગ मैंने प्यार किया, टाइटल સોંગ. ફર્સ્ટ સોંગ છે मैंने प्यार किया, અને એસપી બાલાસુબ્રમણ્યમ અને લતા મંગેશકરે ગાયું છે. ખૂબ પ્રિય ગીત છે, પ્લીઝ બતાવો. થેન્ક યુ.
થેન્ક યુ વેરી મચ દોસ્તો. ઘણી બધી કોમેન્ટ્સ આવેલી છે. નેહા ભાભી, હેતલબી દેસાઈ, કુલદીપજી, દીપલ બેન કાપડિયા, રાજેશ કાપડિયા, ફાલ્ગુની બેન શાહ, થેન્ક યુ વેરી મચ ફોર યોર ઓલ કોમેન્ટ્સ. આજ અમારા જુસ્સાને વધારશે. ઓકે, 9 સેકન્ડ. ઓકે. લાગણીના હું પુરાવા એમ શા આપું, પ્રેમની ઉર્મિઓને હું ભલા ક્યાં ત્રાજવે માપું, પૂછે છે તું છતાં તો ખાતરી હું એટલી આપું, પ્રભુનું નામ પૂછે કોઈ તારું નામ હું આપું. અત્યારે જો જ્યોતિ અને પૂર્વી હોય તો જ્યોતિ પૂર્વી આ શાયરી મેં લખી છે, પ્લીઝ એના ઉપર બી કોમેન્ટ. હા, તો આ સોંગ છે. આના પછી કયું સોંગ આવશે તમે જાણી જ ગયા હશો. એના પછીનું સોંગ છે કોન તુજે यूं પ્યાર કરેગા. MS ધોનીનું બહુ ફેમસ સોંગ છે અને બહુ લવિંગ સોંગ છે. આને ડેડિકેટેડ કરેલું છે ઓકે સોનાલી સોનીએ વિરાલ ગોરડિયાને ડેડિકેટ કર્યું છે. અર્ચના દેસાઈ ગુજ્જુ ગોરિયોને ડેડિકેટ કરે છે. જ્યોત્સના કોરિયા એમના હસબન્ડ હિતેશભાઈને ડેડિકેટ કરે છે અને નેહા ગોર ડેડિકેટ કરે છે ચિરાગભાઈને. તો આવો દોસ્તો, હવે બીજું સોંગ લઈને આવે છે શાંભવી આપની સમક્ષ, કોન તુજે यूं પ્યાર કરેગા.
નેહા, નવનીત પંડ્યા, હેલો જીજાજી કેમ છો, જોલી પૂજારા, ગમ્યું બધાને, દીપાલી થેન્ક યુ. સુંદર છોકરીના પ્રેમમાં અમે ડૂબી ગયા. વાહ વાહ. સુંદર છોકરીના પ્રેમમાં અમે ડૂબી ગયા. પરિણામ આવ્યું તો ખબર પડી કે બેમાં ઉડી ગયા. બરાબર ને, આવી જ દશા થાય છે ને પ્રેમમાં. સાચી વાત છે ને. યંગસ્ટર્સની દશા કંઈક આવી જ હોય છે, જે આપની સમક્ષ રજૂ કરવા આવી રહ્યો છે કૌટિલ્ય. અને એને ગીતમાં સાથ આપશે એના પપ્પા સમીર. અને આ ગીત ફિતુરનું ટાઇટલ સોંગ છે. આ ગીત ડેડિકેટ કર્યું છે દીપકબેને, ખુશ કાપડિયાને. ખુશ, અમે તને બહુ મિસ કરીએ છીએ. આ ગીત જ્યારે બી ગાય ત્યારે તને કાયમ યાદ કરીએ છીએ. હોપ તું જોતો હોઈશ ત્યાં. વિપૃતાએ હરસેલ્ફને ડેડિકેટ કર્યું છે. અર્ચનાએ હરસેલ્ફ ડેડિકેટ કર્યું છે. જ્યોત્સાએ ધ્રુવને ડેડિકેટ કર્યું છે, એમનો સન. અને રાજેશભાઈએ પણ ખુશને ડેડિકેટ કર્યું છે. તો આવો હવે આપણે નેક્સ્ટ સોંગ બાજુ જઈએ, ફિતુરનું ટાઇટલ સોંગ. ગમ્યું મિત્રો? વદ અને સુદ એ તો આંખોનો આભાસ છે. વદ અને સુદ એ તો આંખોનો આભાસ છે. તું છે મારી સાથે જ્યાં સુધી
ત્યાં તો કાયમ પૂનમનો જ અહેસાસ છે. મોહ મોહ કે દાગે એ ફિલ્મની સુંદર રચના, ટાઇટલ સોંગ. અને આ સોંગ ડેડિકેટ કર્યું છે રૂપલે, પૂર્વી ગોકાણી, વિપૃતા, દીપાલી અને ફાલ્ગુનીને. તો આપણે આ ગીત લઈને આવીશું આપની સમક્ષ. જી સર, બોલો. આ માઇક લે, આ માઇક. Yeah.
तेरे અમારી ભૂલોને માફ કરતા રહેજો, અમારી ભૂલોને માફ કરતા રહેજો, જિંદગીમાં દોસ્તોની કમી પૂરી કરતા રહેજો. કદાચ હું ચાલી ન શકું તમારી સાથે તો તમે ડગલે ને પગલે સાથ આપતા રહેજો. આ સોંગ ડેડિકેટેડ કરીએ છીએ અમે લોકો તમને બધાને, તમે બધા લવલી ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતી અબુધાબીઝ. અને સોંગનું નામ છે તેરે બિન નહીં લગતા દિલ મેરા, From Simba. સિમ્બા. जो तू रुस जानिए दिए रुस जानिए तेरे संग संग राह सारी कट जानिए माता तेरे नाल रहना मान जिन्ना मेरा करना मेरी अखियों से होना कभी दूर ना तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना, तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना. सब छड़ जाए तू ना मैनू छोड़ना, तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना. नहीं लगता, नहीं लगता, नहीं लगता, नहीं लगता, नहीं लगता, नहीं लगता. तेरे संग संग रह के मैं रह जाऊं तेरे रंग, तेरी नींद से ख्वाब में अपना जोड़ूं. तू साथ जब तो चाहे कदम ना चलता हूँ, तेरी राह पे राह मैं अपनी जोड़ूं. जग भूल जाए मुझे नहीं भूलना, तेरे संग जीना मेरा, तेरे संग बनना सच्ची चाहतों का होगा कोई मोलना. तेरे बिन तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना, तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना. सब चले जाए तू ना मैनू छोड़ना, तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना. जानिया आनिया तू भी दिख कर सुख सुख बोलना, तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना, तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना. सब छड़ जाए तू ना मैनू छोड़ना, तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना. Thank you very much. Thank you very much for comments. કંદરભાઈ, દીપાલીબેન, જોલીબેન, દીપલબેન, થેન્ક યુ વેરી મચ ફોર યોર એપ્રિસિએશન. અને કોઈના નામ બાકી રહી ગયા તો હું માફી માંગુ છું, પણ અમે આગળ પ્રોગ્રામ વધારીએ. હા નેક્સ્ટ ગીત આપણા સમયનું બહુ ફેવરિટ મૂવી હતું, યાદ છે ને, જબ વી મેટ. હા, તો જબ વી મેટના બધા સોંગ્સ એટલા સરસ છે ને કે કયું ગાઈએ અને કયું મૂકીએ એ ખબર નથી પડતી ને.
તો એમાંથી જ એક બહુ કર્ણપ્રિય ગીત અને આપણને બધાને બહુ ગમતું ગીત લઈને આવી રહ્યા છે તુમસે હી દિન હોતા હૈ. કૌટિલ્યા ગીત લઈને આવે છે આપની સમક્ષ. અને હા, કૌટિલ્ય માટે હું એક વસ્તુ કહેવાની ભૂલી ગઈ કે હમણાં FB ઉપર બહુ આવે છે ને કે થોડા દિવસ લોકડાઉન વધારે રહ્યું તો દરેક ઘરમાંથી વશિષ્ઠ અને દ્રોણાચાર્ય નીકળશે. તો બીજા ઘરની તો ખબર નથી, પણ અમારા ઘરમાં તો એક રેડી થઈ ગયો છે. એટલે હવે નેક્સ્ટ વશિષ્ઠ સમજો તો વશિષ્ઠ કે દ્રોણાચાર્ય આપની સમક્ષ લઈને આવે છે તુમસે હી.
દોસ્તો થેન્ક યુ વેરી મચ તમારા બધાનો પ્રેમ જે મળી રહ્યો છે અમને સરસ કોમેન્ટ મળી રહ્યા છે દરેક તરફથી રાજેશભાઈ કાપડિયા શિલ્પાબેન મદાની ચિરાગ ગોર દીપલ સોનીગરા દીપાલીબેન લીમકર અર્ચનાબેન કલ્પિત દીપાલીબેન લીમકર વિશાલ પિત્તલિયા અને બીજા ઘણા છે થેન્ક યુ વેરી મચ ફોર એપ્રિસિએટિંગ કૌટિલ્ય ના હવે ફોન આપું છું શીતલને હવે એકચ્યુઅલી 9 વાગે આજે આપણે કોરોના વોરિયર્સ માટે નેશનલ એન્થમ હતું બરાબર ને તો થોડું 9થી લેટ થઈ ગયું પણ આપણે ખાલી 2 મિનિટ અહીંયા જ આપણે નેશનલ એન્થમ વગાડી લઈશું ને આપણે બધા અહીંયા જ કોરોના વોરિયર્સ અને લોકડાઉનને સપોર્ટ માટે આપણે 2 મિનિટ માટે નેશનલ એન્થમ અહીંયા જ વગાડીશું તો બધા અહીંયા જ નેશનલ એન્થમ માટે પ્લીઝ બધા સ્ટેન્ડ અપ થઈ જજો આઈ હોપ કે બધા થઈ ગયા હશે આપણે આશા રાખીએ કે જલ્દી જ આ કપરા સમયમાંથી આપણે બધા બહાર નીકળીએ મિત્રો આના પછીનું નેક્સ્ટ સોંગ છે થોડા જૂના એરામાંથી લીધેલું છે આપણે ઘણા બધા નવા ગીતો લીધા પણ આપણા ટાઈમના રાજેશ ખન્ના જે બહુ ફેમસ હતા આપણે મતલબ નાના હતા ત્યારે ને તો એમના એરાનું હજુ સુધી કોઈ સોંગ આવ્યું નથી તો હવે આપણે લઈને આવીએ છીએ કોરા કાગઝ જે વિપૃતાએ ઓલરેડી લિસ્ટમાં નાખેલું જ હતું અને કોરા કાગઝ ડેડિકેટ કર્યું છે સોનાલી સોનીએ વિકી ગોરડિયાને એમના હસબન્ડ છે સોનાલી અત્યારે સુરતમાં સ્ટક થયેલી છે સોનાલી હોપ તો જોતી આવીશ હું અહીંથી કોમેન્ટ અત્યારે દૂરથી નથી જોઈ શકતી અને હેમાલીની કથરેચાએ ડેડિકેટેડ કર્યું છે એમના હસબન્ડ ચેતન કથરેચાને તો હવે આપણે નેક્સ્ટ સોંગ લઈને આવીશું કોરા કાગઝ था ये मन मेरा लिख दिया नाम उस पे तेरा 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 कोरा कागज था ये मन मेरा लिख दिया नाम उस पे तेरा
लिया नाम से तेरा बातों में फूलों के खिलने से पहले बातों में फूलों के खिलने से पहले कहाती ये बातें ऐसी बातें मन गया चाँदों के तेरा हो रहा है साए मन तेरा लिख लिया नाम से तेरा Thank you very much. Thank you. મિત્રો બહુ બધાની કોમેન્ટ્સ આવેલી છે પણ અમુક કોમેન્ટ્સ મને ત્યાંથી બી વંચાતી હતી કેમ કે તમને ખબર ને પેલું પિયરનું તો કંઈ બી આવે એટલે છોકરીઓને પહેલાં દેખાય એક મારા ભાઈ હતા ચંદ્રકાંતભાઈ રાવલ બીજી મારી ફ્રેન્ડ છે મહેશ્વરી મુકેશ થેન્ક યુ મહેશ્વરી ફોર વોચિંગ અને શિલ્પેશભાઈ એ બી મારા ભાઈ છે એ બધા ઇન્ડિયાથી લાઈવ છે અત્યારે થેન્ક યુ ફોર વોચિંગ મહેશ્વરી મારી નાનપણની ફ્રેન્ડ છે અમે સામે સામે જ રહેતા હતા થેન્ક યુ ફોર વોચિંગ નેક્સ્ટ સોંગ જ્યોતિ આ બી મેં જાતે બનાવેલી છે જ્યોતિ પૂર્વી એના આગમનની પ્રતીક્ષા એમ હું કરતો એના આગમનની પ્રતીક્ષા એમ હું કરતો ચમકતો ચાંદ જાણે કે ચકોરીનું સ્મરણ કરતો નયનને રાહમાં તારી બિછાવી બારણે બેઠો હવે તો આવ વાલમ આંગણું રોજે સજાવું છું ખબર પડી ગઈ ને કયું સોંગ છે આઈ થિંક બધાએ ગેસ કરી લીધું ને હા તો હવે પછીનું સોંગ છે વાલમ આવો ને જે આપણી સમક્ષ લઈને આવી રહ્યા છે સમીર અને હા એના પહેલાં દીપાલી શાહનો હમણાં જ ફોન આવેલો 8:50 ને હું ખાસ મેન્શન કરીશ કે એમને સાંભળવું હતું મોરબની થનગાટ કરે પણ અમે કીધું હવે આટલી જલ્દી તો એની ટ્રેક બી નથી મળતી પછી અમે એમને કીધું પણ એની જગ્યાએ વાલમ આવોને છે તો એમણે કીધું ગ્રેટ અને એ પણ ઈગરલી વેઇટ કરે છે આ સોંગની દીપાલી બેન આ તમને અમારા તરફથી અને આ સોંગ બહુ બધા ડેડિકેટ બી કરેલું છે સોનાલી સોનીએ ડેડિકેટ કર્યું છે વિકી ગોરડિયાને વિપૃતા ડેડિકેટ કરે છે મહેશભાઈને વામિનીએ ડેડિકેટ કર્યું છે કલ્પિતભાઈ મિસ્ત્રીને પૂર્વી ડેડિકેટ કરે છે વિપૃતા મહેશભાઈ અને હરસેલ્ફને તો પછી હવે આપણે વધારે ટાઈમ નહીં લેતા આપણા નેક્સ્ટ સોંગ તરફ જઈએ નેક્સ્ટ સોંગ છે વાલમ આવોને दोस्तों આ ગીત ખરેખર મેં ઘણી મહેનત કરી છે છતાં પણ જો મારી જે ભૂલ થઈ જાય તો મને માફ કરજો આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ આવા સોંગ્સ મેં બહુ ઓછા ગાયા છે અને આજે હું તમારી સમક્ષ અને પ્રસ્તુત કરી રહ્યો છું તો પ્લીઝ વધાવો
સુપર ગમ્યું બધાને. આના માટે સમીરે બહુ મહેનત કરી હતી, બહુ દિવસથી પાછળ લાગેલા હતા સોંગ તૈયાર કરવા માટે. તો વિપૃતા તારા લીધે થઈને સોંગ તૈયાર કરી લીધું. હું ક્યારની પાછળ પડી હતી તો કરતા નહોતા. અને બીજી બી ખાસ વાત, બહુ બધાની કોમેન્ટ્સ આવે છે. થેન્ક યુ કંદરભાઈ, બહુ બધાના નામ છે. સોનાલી, નેહા, હેમાલીની પીઠડિયા, અર્ચના, થેન્ક યુ ઓલ. સુનીતા, શિલ્પેશભાઈ. આમાં એક સ્પેશિયલ ગેસ્ટ બી છે જે જોવે છે, શાંભવી એનાઉન્સ કરશે. તો મારા જીજુ છે એ પણ આ વ્યૂ કરે છે. થેન્ક યુ સો મચ. એ ડૉક્ટર છે અને અત્યારે ડ્યુટી ઉપર લાગેલા છે ત્યાં ઇન્ડિયા, મુંબઈમાં. તો આપણે એમને બી વિશ કરીએ કે સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. હવે પછીનું ગીત આપણી સમક્ષ લઈને આવ્યા છે યંગસ્ટર્સની પસંદ, આપણે કીધેલું ને, તો એ ગીત લઈને આવી રહ્યા છે ગલી બોયમાંથી કૌટિલ્યા. તો ચાલો આપણે વધારે વાર નહીં કરતા એ ગીત સાંભળીએ. અને ગીતનું નામ છે આઝાદી. भुखमारी से, हाँ भेदभाव से, मजबूरी से, लाचारी से, हाँ पूंजीवाद से, हाँ पक्षवाद से हम लेके रहेंगे. तुम कुछ भी कर लो. एक तरफ तराजू, तेरी हंसी मेरे आंसू, घुट घुट की गुस्ताखी, उसे देगा क्या हिसाब. तेरा जंगाल ने खाना किवें ऐ मिठो उड जाना. तेरा पिंजरा ओ तेरा सुक जाना विच चोरी दाना. किवें ऐ मिठो उड जाना. तेरा नहीं बना मुझे सम लोग मिले नहीं, ये सम लोग मिशन पे सिस्टम के कीड़े जो रहेंगे अपने घर पे. परदेश का काम होने अपने घर पे. उसमें मेरी जगह छिपा है. और किसी को परवाह नहीं है. शैतान नहीं, इंसान नहीं. धर्म के नाम पे काम नहीं. धर्म बना इंसान नहीं. धर्मों के लिए बात दिमाग लगा कर चली रखते लगा काम कर. बात को बता दो ये देगा कि ये जान के ये देगा कि ये चाहे मैं तुझको मांगू ये चाहे मैं तुझको मांगू. कर दो करना साफ की, कर दो करना साफ की, कर दो करना साफ की. क्या शू एक तरफ तराजू, क्या शू तेरी हंसी मेरे आंसू, क्या शू घुट घुट की गुस्ताखी, क्या शू उसे देगा क्या हिसाब. बोलो आजादी, बोलो आजादी, बोलो आजादी. थैंक यू. થેન્ક યુ. આ ગીત ડેડિકેટેડ હતું, હું ભૂલી ગઈ કહેવાનું. જોલી પૂજારાએ ડેડિકેટ કરેલું એમના ચિલ્ડ્રન રિધમ અને દૈવતને. હેમાલીની કથરેચાએ ડેડિકેટેડ કરેલું કિડ્સ હર્ષ અને હેતને. અને એકતાએ ડેડિકેટ કરેલું, એકતા વ્યાસ એમણે ડેડિકેટેડ કરેલું એમના સન જેનિલને. હવે આપણે નેક્સ્ટ સોંગ તરફ આગળ વધીએ. નેક્સ્ટ સોંગ તમે વધારે સાંભળ્યું નહીં હોય, પણ તમે પહેલી વાર સાંભળશો કદાચ સમીરના મોઢેથી. પણ મિત્રો બિગ ટિકિટ અહીંયા બહુ ફેમસ છે, બરાબર ને? અને જનરલી મારા ઘરની તો છે જ, પણ કદાચ બધા ઘરની હાલત હશે કે બધા જેન્ટ્સ એટલા બધા એક્સાઇટેડ હોય છે ને બિગ ટિકિટ માટે. તો સમીર તો હોય જ છે, મને બીજાની નથી ખબર, પણ સમીર ઓલવેઝ હોય છે. અને મંથના સ્ટાર્ટિંગમાં બિગ ટિકિટ લે પછી એટલા બધા ડ્રીમ્સ ચાલુ થઈ જાય છે ને એમના, કે હું આમ કરીશ, હું તેમ કરીશ. અને પછી જ્યારે ટિકિટનો જ્યારે ડ્રોનું રિઝલ્ટ આવે ને ત્યારે બહુ ખરાબ હાલત થઈ. હમણાં વિશાલભાઈ અને સમીર બી એ જ વાત કરતા હતા, બરાબર ને વિશાલભાઈ?
તો લોટરીની ડ્રીમ કેવી હોય છે અને તૂટે ત્યારનું કેવી હાલત હોય છે એ એક્સપ્લેન કરવા માટે આપણી સામે આવી રહ્યા છે સમીર. તો ચાલો આપણે સમીરને કહીએ કે લોટરીની હાલત શું હોય એ આપણને એક્સપ્લેન કરે. દોસ્તો આ ગીત છે હોલી આવી ગયું, ઈશ્વર કુમારે ગાયેલું છે અને બહુ મોટી સોંગ છે. હું ગઈ રહ્યો છું, આશા રાખું છું કે તમને બધાને ખૂબ મજા આવશે. તો પ્લીઝ, અને આ ગીત હું ડેડિકેટ કરું છું દરેક રંગીલા ગુજ્જુના ગુજ્જુ ભાઈઓને કે ભાઈ ક્યારેક તો આપણે પણ લોટરી લાગશે. ઓકે ફ્રેન્ડ્સ. हाय मेरे पापा और हाय मेरे छेवा, अरे
થેન્ક યુ દોસ્તો. ગમ્યું બધાને? અરે બાપરે, છેલ્લે તો કોને આટલું બધું રડવું આવી ગયું વિનાયકભાઈ? અરે વિનાયકભાઈ લાગશે ચિંતા ના કરો. લાગશે આશા અમર છે, બધાએ આશા રાખવાની. હમણાં ચિરાગભાઈએ બી લખ્યું, મેં વાંચ્યું, अपना टाइम आएगा, તો યુ કેરી ઓન. હવે પછીનું ગીત આપણી સમક્ષ લઈને આવી રહ્યા છીએ હું અને શાંભવી. આ ટાઈપનું ગીત બી અમે પહેલી વખત પ્રયત્ન કરી રહ્યા છીએ, તો જો કંઈ ભૂલ થાય તો માફ કરજો. અમારા મ્યુઝિક ટીચર છે શોમા ચેટર્જી, તો એમની પાસેથી થોડું ઘણું શીખ્યું છે, એના આધારે કરીએ છીએ. જો કંઈ ભૂલ થાય તો પ્લીઝ એક્સક્યુઝ. આપની સમક્ષ લઈને આવી રહ્યા છીએ કલંકનું બહુ ફેમસ સોંગ ઘર મોરે પરદેસિયા. તો હોપ તમને બધાને ગમશે. થેન્ક યુ. Thank you.
ફર્સ્ટ સેશનનું લાસ્ટ સોંગ હતું. આના પછી હેમાંગીની આપણી સમક્ષ આવી રહી છે અને અમે લોકો દોસ્તો આપણી સમક્ષ ફરીથી રજૂ comments થઈશું. બધાની સરસ સરસ આવી છે. અચ્છા, કોમેન્ટ્સ પેલા વાંચી લઈએ પછી હેમાંગીનીને હેન્ડ ઓવર કરીએ આપણે માઇક. અજય વ્યાસ, તેજલ મહેતા, દીપલબેન કાપડિયા, વિપૃતાબેન, કુલદીપભાઈ, જ્યોતિ રાવલબેન, નેહાબેન, હેમાંગીની કત્રેજાબેન, શિલ્પાબેન, કંદરભાઈ, રૂપલ ભાભી, સોનાલી, જ્યોત્સના ભાભી, તૃપ્તિબેન વાકાણી, ફાલ્ગુનીબેન શાહ, અર્ચના ભાભી, ચિરાગ, હેમાંગીની પટેલ. આપ સૌનો ખૂબ ખૂબ પ્રેમ મળ્યો દોસ્તો ફર્સ્ટ હાફમાં. સેકન્ડ હાફમાં અમે આવો જ જાળવી રાખજો. 10-15 સેકન્ડ હાફમાં અમે ફરીથી તમારી 10-15 સમક્ષ આવીએ આવશું. છીએ. અત્યારે આપણી સમક્ષ તો સેગમેન્ટ 2માં ધમાલવાળા ગીતો લઈને આવશું. થેન્ક યુ વેરી મચ. ત્યાં સુધી હવે અમે હેન્ડઓવર કરીએ હેમાંગીની પિથલિયાને. એ બી બહુ સરસ ગીતો આપની સમક્ષ લઈને આવશે. એના બી ડાન્સ સોંગ છે ધમાલવાળા. તો આપને આજે ખૂબ મજા આવશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ ફોર વોચિંગ.